જસવંતભાઈ પોકિયાના હોય ક્રિષ્નાબેન પોકિયા એમની પાસેથી આપણે જાણીશું કે એમના હસબન્ડે જે આ પ્રયાસ કર્યો હરિગુરુ વૈષ્ણવ માટે તો એનો અનુભવ એમના પત્ની પાસેથી સાંભળીએ તો ક્રિષ્નાબેન પોકિયા. જોકે મારા મિસ્ટરના મારે વખાણ ન કરાય, વૈષ્ણવ કરે એ બરાબર છે, પણ હું એમ કઉ છું કે પ્રભુ એને એવી આમ અંદરથી આરતી કરાવે કે 84 બેઠકજી છે ને એની ઝાંખી થાય આપણે બધાને, અને ગુસાજીના બેઠકજી પછી હરિરાજજીના બેઠકજી બધા બેઠકજીની ઝાંખી થાય ને એવી હું તો એમ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે એવી એને પ્રભુ અંતરથી આરતી કરાવે. જે આપણા શ્રી ગોવર્ધનદાસ પ્રભુમાને ભોગની સેવામાં આત્મવિત્ર કરે છે એમની પાસેથી આજની યાત્રાનો આપણે અનુભવ સાંભળશું. શારદાના આજે તો આપણને અધિક આનંદ, અધિક જે બિરાજતા હતા એટલે અધિક આનંદ ની અંદર આનંદ વધાર્યો. બહુ જ મજા આવી. હજી અમે યાત્રા પ્રભુ આપણને કરાવે, ચંપારણ ની કરાવે, જગન્નાથપુરી ની કરાવે, બધા વૈષ્ણવ ની મનની મનોકામના ગોર્ધન ધરણ પૂરી કરે. જય હો. શારદામાજી માટે જોરદાર તાલીમ અનુભવ સાંભળશું. તો બોલો પ્રફુલ્લાબેન રૂપાવટિયા. મને બહુ મજા આવી અને હજી ઈચ્છા છે કે વલ્લભભાઈ હોય અને બેઠકજી થાય. ઓહ જય હો. કે વલ્લભભાઈ બેઠકજી બધા લોકો કરી છે, વાંધો નથી. કમનગર મારીએ છે અને આ રીનાબેન ના પાડોશી છે તો એમનો આપણે આજની યાત્રાનો અનુભવ લઈશું. બહુ મજા આવી. ખાલી મજા જ આવી. બેઠક પાછી કરાવે. એમનો પણ અમે બોલીશું કે આજની યાત્રાનો એમનો અનુભવ કેવો રહ્યો. મને ખબર જ નહોતી કે આ બેઠકથી છે અહીંયા આ જગ્યાએ કુંદડીના અને ખંભાતના મેં પૂછ્યું ને તો કે ખબર નહીં કે છા ત્યારે ખબર પડે તો પ્રભુની ઈચ્છા હશે ને નજીક રાખો એટલે વૈષ્ણવ સાંભળે. હાલો નજીક રાખો. બહુ જ મજા આવી. મેં કીધું પ્રભુને આજ્ઞા કરી કે મારે હજી આવવું છે પણ મોટની બેઠક થાય 108 એવી મને કૃપા કરજો. જ્યારે કોઈ સમિતિના સભ્યો ફ્રી નહોતા ત્યારે તન મન અને ધનથી એમણે બહુ ખૂબ સેવા કરી છે અને પ્રભુએ કરાવી છે એટલે કરી છે. પણ આજે ઈ કાંતિ કાકા આપણી સાથે યાત્રામાં છે તો આપણે એને કેમ ભૂલી જઈએ. તો આજની યાત્રાનો કાંતિ કાકાનો કેવો અનુભવ છે ને એ આપણે જાણીએ. તો ચાલો કાંતિ કાકા. જે આપણી સાંજીમાં અને આરતીકરમાં કલર પ્રોવાઈડ કરે છે, કલરની સેવા આપે છે, એમનો આજની યાત્રાનો અનુભવ લઈએ વિજયાબેન ખાંટ પાસેથી. તો વિજય